આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનો ભવ્ય શુભારંભ થયો છે। આ મેળાનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 11 વર્ષ દરમિયાન વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત બનાવવામાં આવ્યો છે, જેના થકી સ્થાનિક ગૃહ ઉદ્યોગ અને પ્રાકૃતિક સામગ્રીમાંથી બનાવવામાં આવતી પ્રોડક્ટને ખરીદવામાં સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વોકલ ફોર લોકલ સૂત્રને સાકાર કરવા સ્થાનિક કારીગરો તથા મહિલા સખી મંડળોને પ્રોત્સાહિત કરવા માટે આ મેળાનું એક મેળો મહત્વપૂર્ણ છે। ડભોઈ અને આસપાસના વિસ્તારોની મહિલાઓ તથા કારીગરો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓ આ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે। મેળામાં હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોના લગભગ 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, એપીએમસી ચેરમેન દિલીપભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। ડભોઈ નગરપાલિકા દ્વારા આજે એપીએમસી ગ્રાઉન્ડ પર સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 6 થી 15 સુધી આ સ્વદેશી મેળો સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ છે। આની પાછળ સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ જે આપણા વડાપ્રધાનશ્રીએ કીધું છે કે લોકલ લોકોને પ્રોત્સાહન આપો, લોકલ બનાવટોનો વધારેમાં વધારે ઉપયોગ કરો, સ્થાનિક કારીગરોની જે વસ્તુઓ છે એને ખરીદવી, આ જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને આ સ્વદેશી મેળાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અને અહીંયા સખી મંડળની બહેનો દ્વારા સ્વદેશીના આશ્રમ દ્વારા પણ અહીંયા આગળ સ્વદેશી નેચરોપેથી ટ્રીટમેન્ટનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે। અને જૂતાથી માંડીને હેર ટ્રીટમેન્ટ અને બ્યુટી પાર્લર સુધીની વસ્તુઓ મળે તે પણ સ્વદેશી હાથે બનાવેલી લોકલ કારીગરો મારફત એ માટેના સ્ટોલ અહીંયા કરવામાં આવ્યા છે। ત્યારે હું સરકારશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ નગરપાલિકાનો પણ આભાર માનું છું। સુંદર આયોજન અહીંયા આગળ કર્યું છે અને આપના દ્વારા ડભોઈ નગર અને આજુબાજુના તમામ ગામના લોકોને એકવાર આ મેળાની મુલાકાત લઈ આપણા લોકલ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે વિનંતી કરું છું।